નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। આખરે 2 મહિના બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। સામાન્ય રીતના આક્રમક મિજાજમાં જોવા મળતા ચૈતર વસાવા એ જેલમાંથી બહાર આવ્યા બાદ શાંત જોવા મળ્યા, કારણ કે કડક શરતોને આધીન તેમના જામીન કોર્ટે મંજૂર કર્યા છે। વચગાળાના પેરોલ તેમના મંજૂર થયા છે, કારણ કે વિધાનસભાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। ચૈતર વસાવા એ ધારાસભ્ય છે, ત્યારે વિસ્તારના પ્રશ્નો એ રજૂ કરવાના હોય, વિસ્તારના જે સમસ્યા હોય, પ્રશ્નો હોય તે રજૂ કરવા માટે તેમના કોર્ટે વચગાળાના પેરોલ મંજૂર કર્યા છે। ચૈતર વસાવાની સાથે તેમના સમર્થકો પણ શાંત જોવા મળ્યા। માત્ર ફોર્માલિટી પૂરતી તેમનું હારતુરાથી સ્વાગત કરવામાં આવ્યું। બાદમાં ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં કોઈ ખાસ ઉપસ્થિત રહ્યા ન હતા, કારણ કે ચૈતર વસાવાનો કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે આ કોર્ટમાં કોઈ સમસ્યા ન પેદા થાય કે કોઈ મુશ્કેલી ન પેદા થાય તે માટે આ તમામ શરતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ચૈતર વસાવાને શરતોને આધીન આ જે તેમના વચગાળાના જામીન મંજૂર થયા છે તેની વાત કરીએ તો ચૈતર વસાવાને નર્મદામાં નહીં જઈ શકે, એટલે કે નર્મદામાં તેમની પ્રતિબંધ સાથે તેમના વચગાળાના જામીન મંજૂર થયા છે। આ ઉપરાંત તેઓ કોઈ સભામાં કે રેલીમાં ભાગ નહીં લઈ શકે અને તેઓ કોઈ મીડિયાને પણ સંબોધન નહીં કરી શકે, એટલે કે મીડિયામાં તેઓ વાતચીત નહીં કરી શકે, મીડિયા સાથે કોઈ બાઇટ નહીં આપી શકે। માત્ર વિધાનસભાના સત્ર પૂરતા તેમને વચગાળાના પેરોલ એ મંજૂર થયા છે। અગાઉ સેશન્સ કોર્ટે તેમના પેરોલ એ પોલીસ જાપ્તા સાથે મંજૂર કર્યા હતા। ત્યારબાદ ચૈતર વસાવાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી કે જે પોલીસ જાપ્તા છે તેમાંથી છુટકારો મળે, ત્યારે હાઈકોર્ટે તેમની માંગ ગ્રાહ્ય રાખી હતી। આ સાથે ચૈતર વસાવાને કેટલાક કડક પ્રતિબંધ સાથે તેમના આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ચૈતર વસાવાનો આજે જેલમાંથી છુટકારો થયો છે। વડોદરાથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા છે। માત્ર જૂથ સમર્થકો તેમના આવ્યા હતા અને તેમનું ફોર્માલિટી પૂરતું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગાંધીનગર ચૈતર વસાવા જવા રવાના થયા છે। તેમના પત્ની પણ તેમને ગાંધીનગર ખાતે મળી શકે છે, કારણ કે કોર્ટના જે આદેશ પ્રમાણે તેઓ નર્મદા નહીં જઈ શકે, એટલે કે તેમના વિસ્તારમાં તેઓ નહીં જઈ શકે, કોઈ પણ જનસભામાં ભાગ નહીં લઈ શકે। આ ઉપરાંત મીડિયામાં પણ તેઓ વાતચીત નહીં કરી શકે, કારણ કે આ માત્ર 3 દિવસના વચગાળાના જામીન છે। વિધાનસભાનું સત્ર એ આજથી શરૂ થઈ રહ્યું છે ગાંધીનગર ખાતે। ત્યારે ચૈતર વસાવાએ પોતાના વિસ્તારના પ્રશ્નો એ વિધાનસભામાં રજૂ કરશે। ત્યારે આગામી સમયમાં ચૈતર વસાવા એ વિસ્તારના શું પ્રશ્નો રજૂ કરે છે અને વિધાનસભામાં કેટલો માહોલ ગરમાય છે તે જોવાનું રહ્યું। આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યો તેમની ગાંધીનગરમાં તેમની સાથે મુલાકાત કરશે અને આગામી સમયમાં શું કરવું તે અંગે ચર્ચા પણ કરવામાં આવી શકે છે। ત્યારે આગામી સમયમાં શું થાય છે, વિધાનસભામાં ચૈતર વસાવા એ શું બોલે છે, કયા પ્રશ્નો રજૂ કરે છે તે જોવાનું રહ્યું। આ રિપોર્ટ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ધન્યવાદ।